તરફ વલસાડની દમણગંગા નદીમાં પણ નવા નીર આવ્યા છે। સતત વરસાદ વરસવાને કારણે નદીમાં નવા નીર આવ્યા છે। વાપી નજીકનો દમણગંગા નદીનો કોઝવે ઓવરફ્લો થયો છે, તો માછીમારો જીવના જોખમે માછલી પકડવા માટે ઉમટ્યા હતા અને અગાઉ નદીમાં ડૂબવાની ઘટનાઓ પણ ઘટી હતી। ત્યારે ચોમાસા દરમિયાન નદી કિનારા પર ન જવા માટે પ્રતિબંધ જરૂરી છે। તો વલસાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને દમણગંગામાં નવા નીર આવ્યા છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા હેરતસિંહ જોડાઈ ગયા છે। હેરતસિંહ, જે પ્રમાણે વલસાડમાં સતત વરસાદ વરસી રહ્યો છે, નવા નીર પણ આવ્યા છે, કયા પ્રકારનો ત્યાં આગળ માહોલ જોવા મળી રહ્યો છે? જે ચોક્કસથી કોમલ આપને જણાવી દઉં તો વલસાડ જિલ્લાના અંદર સાર્વત્રિક વરસાદ જે છે વરસી રહ્યો છે। વરસાદને લઈને ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને 2 દિવસથી કપરાડાના ઉપરવાસમાં વરસાદને લઈને દમણગંગા જે નદી છે નદીના અંદર નવા નીર આવ્યા છે। ત્યારે વાપી નજીકનો જે દમણગંગા નદીનો જે કોઝવે છે એ કોઝવે ઓવરફ્લો થયો છે। જિલ્લાની તમામ નદીઓ છે એ નદીઓના અંદર નવા નીર આવ્યા છે। અગાઉ પણ આ જે દમણગંગા નદી છે નદીના અંદર પાણી જો વધુ આવે ત્યારે માછીમારો જે છે માછલી પકડવા માટે ઉમટ્યા હતા અને સાથે જ અગાઉ પણ પાછલા વર્ષોમાં જે ચોમાસામાં દમણગંગા નદી જે છે એ નદીના અંદર ઘણા લોકો ડૂબવાની ઘટના પણ સામે જોવા મળી હતી। ત્યારે ચોમાસા દરમિયાન નદી કિનારા પર ન જવા માટેના પ્રતિબંધ પણ કરવામાં આવે છે। દમણગંગા નદી જે છે નદીના અંદર જીવના જોખમે માછીમારી કરતા લોકો જે છે તેઓ નજરે પડી રહ્યા છે। સાથે જ અહીંનું જે પ્રશાસન છે તેના દ્વારા ત્યાં પ્રતિબંધ મૂકવા માટેનો પણ હવે કંઈક આગામી દિવસોના અંદર સૂચન કરવામાં આવે જરૂરી બન્યું છે। ત્યારે વલસાડ તાલુકાના અંદર પણ વરસાદ જે છે હાલ વરસી રહ્યો છે, જેને લઈને જે ખેડૂતો છે ખેડૂતોના અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સાથે જ વલસાડ જિલ્લાના અંદર જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે નદીઓ છે નદીઓના અંદર હાલ નવા નીર આવ્યા છે। જી હેરતસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।